આપણે અગાઉના વિડીયોમાં અમુક શબ્દો વિશે જાણકારી મેળવી. તે જ મુજબ આજે પણ આપણે બીજા શબ્દોને જાણીશું. તો શરૂ કરીએ શેર બજારના શબ્દોની માયાજાળ પાર્ટ 2. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. 1. બેર માર્કેટ. બિયર એટલે રીંછ. રીંછને આપણે જોતા હઈશું કે જ્યારે તે હુમલો કરવા માટે આવે તો શરૂઆતમાં તેનો હાથ તે ઊંચો કરે છે અને પછી જોરથી નીચે મારે છે અને સામેવાળાના ભુક્કા બોલાવી દેતા હોય છે. તેવી જ રીતે બજાર પણ પહેલાં થોડુંક ઉપર જતું હોય છે અને પછી જ્યારે તૂટે છે એટલે કે ઘટવાનું શરૂ થાય છે ત્યારે ધડાકા ભેર ઘટે છે અને લોકો ગભરાઈ જાય છે, લોકોના ભુક્કા બોલી જાય છે. જેના માટે બીજા શબ્દો છે મંદીનું માર્કેટ, એટલે રોજ માર્કેટ ઘટતું તૂટતું હોય. 2. બુલ માર્કેટ. બુલ એટલે આંખલો. જેવી રીતે રીંછ હુમલા કરે છે તેવી જ રીતે આંખલો જ્યારે હુમલો કરે તો તે પહેલાં પોતાની ગરદન નીચેની તરફ લઈ જાય અને પછી સામેવાળાને જોરથી ઊંચો કરીને ફેંકી દે છે. તેવી જ રીતે બુલ માર્કેટમાં પણ જ્યારે તેજી આવે છે તો પહેલાં થોડુંક નીચે જાય છે અને પછી એકદમ વધવાની શરૂઆત થાય છે. એટલે કે બજારમાં તેજી માટે બુલને દર્શાવવામાં આવે છે. જ્યારે બધા જ શેર વધતા હોય તેને બુલ માર્કેટ કહે છે અથવા તેજીનું માર્કેટ કહે છે. 3. બેલેન્સ શીટ. જે તે કંપની દર વર્ષે કે 3 મહિને અથવા 6 મહિને 9 મહિને તેમના રિપોર્ટ જાહેર કરે તે રિપોર્ટમાં કંપનીના નફા નુકસાન ઉપરાંત જરૂરી વિગતો દર્શાવેલી હોય છે. 4. બ્લુ ચીપ સ્ટોક. એવી કંપની કે જે ઘણા વર્ષોથી સારું રિટર્ન આપે છે તેમજ ફંડામેન્ટલી મજબૂત હોય છે તેમજ દર વર્ષે ડિવિડન્ડ આપતી હોય છે, જેનું લિસ્ટ પણ તમને ગૂગલ ઉપર જોવા મળે છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, વિપ્રો, L&T જેવા શેરનો સમાવેશ થાય છે. 5. લિસ્ટિંગ ડેટ. નવી કંપની IPO લાવીને સૌપ્રથમ પહેલા દિવસે તેના શેરનું NSE અથવા BSE પર લેવેચ કરવા માટેની જે તારીખ રાખે છે તેને લિસ્ટિંગ ડેટ કહે છે. તે IPOની જાહેરાતમાં આપણે જોઈ શકીએ છીએ. હોર્ડિંગ. કોઈ પણ લિસ્ટિંગ થયેલા શેરને ઓનલાઈન લેવેચ કરવા માટે દલાલ ઓડિન નામનું સોફ્ટવેર કોમ્પ્યુટરમાં વાપરે છે. તેના 2 પ્રકાર હોય છે, એક ક્લાયન્ટ વર્ઝન અને બીજું ડાયટ વર્ઝન. ક્લાયન્ટ વર્ઝનની અંદર મલ્ટી ક્લાયન્ટના ટ્રેડ થતા હોય છે. ડાયટ વર્ઝનમાં માત્ર એક જ ક્લાયન્ટના ટ્રેડ થતા હોય છે. 7. બ્રેકઆઉટ કે બ્રેક ઇવન પોઈન્ટ. કોઈ શેર ઘણા સમય સુધી એક જ કિંમતની આસપાસ ફરે, જેમ કે કોઈ એક શેર 100 રૂપિયા ઉપર જાય અને ત્યાંથી ફરી ઘટીને નીચે 85 થી 90 આવે, ફરીને આ ક્રિયા થાય અને પછી એક વખત તે શેર ₹100ની ઉપર નીકળી જાય ત્યારે તેવું કહેવાય કે આ શેરે બ્રેકઆઉટ આપ્યું છે. 8. બ્રોકર. આપણને શેર NSE BSE પર ખરીદવા કે વેચવાની સુવિધા આપે છે. તે આ સર્વિસ માટે આપણી પાસેથી નજીવી કિંમત વસૂલે છે. 9. બ્રોકરેજ. કોઈ પણ શેર ખરીદવા માટે બ્રોકરને ચૂકવવી પડતી નજીવી કિંમત. 10. ઇન્ટ્રાડે. કોઈ પણ શેર આજે જ બાય કરી આજે જ સેલ કરવા અથવા આજે જ સેલ કરી બાય કરવા. હા, બરાબર લખ્યું છે કે કોઈ પણ શેર તમારી પાસે ના હોય છતાં તમે વેચીને લઈ શકો છો, પરંતુ તે દિવસ પૂરતું જ. ફ્યુચરમાં તે વધુ દિવસ માટે પણ કરી શકીએ છીએ. 11. ડિલેવરી. કોઈ પણ શેર આજે ખરીદી આજે ન વેચતા, મતલબમાં એક દિવસ કરતાં વધુ દિવસ માટે આપણા ડીમેટ એકાઉન્ટમાં તે શેર રાખીએ છીએ તો તેને ડિલેવરી રાખી કહેવાય. 12. કેપિટલ.
આપણે શેર બજારમાં રોકાણ કરવાનું શરૂ કરીએ ત્યારે જેટલા રૂપિયા લગાવીએ તેને કેપિટલ કહે છે, જે આપણી કેપિટલ મૂડી કહેવાય. 13. કોન્સોલિડેશન એટલે કોઈ શેરની કિંમત વધે પણ નહીં અને ઘટે પણ નહીં. એટલે ₹85 થી ₹100 વચ્ચે કોઈ શેર ટ્રેડ કર્યા કરે છે તો તેને કોન્સોલિડેશન સાઇડ વેવમાં છે અથવા સાઇડ વેવ પીરિયડ ચાલી રહ્યો છે તે શેરનો એવું કહી શકાય. 14. કેન્ડલ સ્ટિક ટેકનિકલ ચાર્ટ પર શેરની લેવેજ પર લંબચોરસ લાલ, લીલા અથવા કાળા સફેદ બોક્સ બને છે. જે બોક્સની ટોચે પતલી લીટી પતે તે હાઈ પ્રાઇસ હોય. બોક્સ ઉપર પૂરું થતું હોય ત્યાં ક્લોઝ પ્રાઇસ હોય. બોક્સ નીચે પૂરું થતું હોય ત્યાં ઓપન પ્રાઇસ હોય અને જે બોક્સની નીચે પતલી લીટી પતે તે લો પ્રાઇસ હોય છે. આ 4 પ્રાઇસથી એક બોક્સ બને છે. આ કેન્ડલને આપણે 1 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 1 વીક, 1 મંથ તેવી રીતે જોઈ શકીએ છીએ. 15. ક્રેશ એટલે શેર બજારનો સૂચક આંક ઇન્ડેક્સ એક જ ઝાટકે અથવા ઝડપથી તૂટે ત્યારે લોકો કહેતા હોય છે કે આજે માર્કેટ ક્રેશ થયું છે. જેમ કે કોરોના ટાઈમે મે 2020માં થયું તેમ. 16. સ્ટોક આપણી પાસે ડીમેટ એકાઉન્ટમાં પડેલા શેર તેને આપણે આપણો સ્ટોક કહીએ છીએ. 17. ડીમેટ એકાઉન્ટ જેમ રૂપિયા સાચવવા માટે સેવિંગ એકાઉન્ટ હોય તેમ શેર સાચવવા માટે ડીમેટ એકાઉન્ટ હોય, જે શેર ખરીદવા માટે હોવું ફરજિયાત છે. તેના માટે પાન કાર્ડ પણ જરૂરી છે. 18. ટ્રેડિંગ એકાઉન્ટ શેર વેચવા કે ખરીદવા માટેની સર્વિસ આપે છે, જે કોઈ પણ બ્રોકરના ત્યાં ખોલાવવું ફરજિયાત છે. તે વગર શેરની ખરીદી કે વેચાણ શક્ય નથી. 19. ફ્યુચર એટલે કોઈ શેર હોલસેલમાં લેવા હોય એટલે શેરનો લોટ ક્વોન્ટિટી ફિક્સ હોય છે, પણ તે લોટ ખરીદવા માટે પૂરા રૂપિયા આપવા પડતા નથી. જેમ કે શેરનો લોટ 5 લાખ રૂપિયાનો થતો હોય પરંતુ આપણે તેનો ચોથો ભાગ એટલે કે 1.25 લાખ રૂપિયા ચૂકવીને તે આખો લોટ શેરનો ખરીદી શકીએ છીએ. હાલમાં 4 લાખ રૂપિયાની આસપાસના જ બધા લોટ હોય છે. 20. ઓપ્શન્સ ઓપ્શન્સના 2 પ્રકાર હોય છે, કોલ અને પુટ. ફ્યુચર એન્ડ ઓપ્શન કહેવાય. તેમાં જે ઓપ્શન શબ્દ વાપરેલ છે તે કોલ અને પુટ માટે વાપરેલ છે. 21. કોલ અને પુટ કોઈ શેર 100 રૂપિયા ચાલતો હોય અને આપણાને લાગે કે તે શેર 120 રૂપિયા આ મહિનાના અંત સુધીમાં થશે તો તે ધારણા ખરીદવા માટે આપણે કોલ ખરીદવાનો હોય છે. તેવી જ રીતે તે શેર 80 રૂપિયા થશે તો તેવી ધારણા ખરીદવા માટે પુટ ખરીદવાનો રહે છે. 22. ડેરિવેટિવ્સ એક પ્રકારનું સેગમેન્ટ છે જેમાં ફ્યુચર એન્ડ ઓપ્શનનો સમાવેશ થાય છે. 23. ડાયવર્સિફિકેશન પોર્ટફોલિયો એટલે અલગ અલગ સેક્ટરના શેર ખરીદેલા હોય. સેક્ટર એટલે અગાઉ આપણે જાણેલું છે, સ્ટીલ, એફએમસીજી, ફાર્મા, ઓઇલ કે બેંક વગેરેને સેક્ટર કહેવાય છે. 24. ડિવિડન્ડ તમારા ડીમેટ એકાઉન્ટમાં જે કંપનીના શેર હોય તે કંપની જે પ્રોફિટ કરે તેનો અમુક ભાગ શેર હોલ્ડરને સરખે ભાગે વહેંચે છે. 25. એક્સપાયરી ડે હાલમાં દર મહિનાના મંગળવારે નિફ્ટી 50 એટલે કે NSEના ઇન્ડેક્સની એક્સપાયરી ડે હોય છે. તેવી જ રીતે દર ગુરુવારે BSE સેન્સેક્સની એક્સપાયરી ડે હોય છે અને મહિનાના દર મંગળવારે દરેક શેરની એક્સપાયરી ડે હોય છે. જે પણ શેર ફ્યુચરની અંદર હોય તે જ શેરની એક્સપાયરી ડે હોય. બાકીના શેરને એક્સપાયરી ડે જેવું એટલે કે ફ્યુચરમાં તે હોતા નથી. 26. ફંડ મેનેજર જે વ્યક્તિ કે કોઈ
સંસ્થાનો અધિકારી પબ્લિકના રૂપિયાનું મેનેજમેન્ટ કરે. ફંડ મેનેજર મ્યુચ્યુઅલ ફંડની અંદર વપરાતો શબ્દ છે. 27. ગ્લોબલ માર્કેટ બધા જ દેશના ઇન્ડેક્સના માર્કેટને ગ્લોબલ માર્કેટ કહેવાય છે. એટલે વાક્ય બોલાતું હોય છે કે આજે ગ્લોબલી માર્કેટ બધા જ પ્લસ છે અથવા તો મિક્સ છે. 28. ગેરંટેડ બોન્ડ એટલે જેમ બેંકમાં એફડી કરતા હોઈએ ત્યારે વ્યાજ ફિક્સ હોય છે, તેવી જ રીતે કોઈ બોન્ડ ખરીદીએ તો તેની અંદર પણ વ્યાજ ફિક્સ હોય છે, પરંતુ તે બેંકની એફડી કરતાં વધુ હોય છે. 29. હાઇબ્રિડ ઇક્વિટી અને બોન્ડ બંને ભેગા કરી જે ફંડ બને તેને હાઇબ્રિડ ફંડ કહે છે. 30. હેજિંગ ઘણી બધી રીતે થતું હોય છે. હેજિંગની ઘણી બધી રીતો છે, જેમ કે કોઈ એક શેરની ક્વોન્ટિટી આપણા ખાતામાં છે અને આપણને એવું લાગે છે કે માર્કેટ ઘટશે, તો તે ડિલિવરીના નુકસાનને કવર કરવા માટે અથવા તે નુકસાન ઓછું થાય તેના માટે તે શેરનું ફ્યુચર આપણે વેચી દેતા હોઈએ છીએ, અથવા તો પુટ આપણે ખરીદી લેતા હોઈએ છીએ, અથવા કોઈ વખત નિફ્ટીની અંદર પણ નિફ્ટીમાં ફ્યુચર ખરીદીએ અને પુટ વેચતા હોય છે. પહેલાં લોકો NSEમાં બાય કરતા અને BSEમાં સેલ કરતા, અથવા BSEમાં સેલ કરતા અને NSEમાં બાય કરતા. આ બેની વચ્ચે જે નાનકડો ગાળો હોય, એટલે કે 20 પૈસા 50 પૈસા ₹1 જેવો ગાળો ચાલતો હોય તે લેતા હતા. તેના માટે આ હેજિંગ શબ્દ આવેલો હતો. તો આવી જ રીતે આપણે બીજા શબ્દો પણ અગાઉ જાણતા રહીશું. મિત્રો, તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કમેન્ટ કરી જણાવો. તે સિવાય તમારી પાસે પણ નવા શબ્દો હોય તો અમને જરૂરથી જણાવજો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. નમસ્કાર.